નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે 12 કોમર્સની અંદર જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો આપણે ટોપિકનું જે રિવિઝન ચાલતું હતું તેની અંદર ડાયલોગ જે છે એ એક આપણે જોઈ ચૂક્યા છીએ। આજે આપણે એના જેવો જ એક બીજો ડાયલોગ છે એનો અભ્યાસ આપણે કરીશું। હવે મોટાભાગે વિદ્યાર્થીઓ છે જેને વાવ કે ગુડ કે એવું કંઈ લખેલું હોય ત્યારે ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે। એવું જ્યારે કોઈ ટોપિકની અંદર જોવા મળે ત્યારે એ કન્ફ્યુઝ થઈ જાય છે, એમ વિચારે છે કે હવે આની અંદર લખવાનું શું આવે। તો એની અનુસંધાનમાં આપણને વધારે ખબર પડે એના માટે એના જેવો એક ડાયલોગ રાખ્યો છે, જેના કારણે આપણને ખબર પડશે કે વાવ આવશે ત્યારે શું કરવું, સાથે બીજું કોઈ સેન્ટેન્સ હોય ત્યારે પણ શું કરવું, અથવા તો ગુડ લખ્યું હોય ત્યારે શું કરવાનું। તો આજે સેન્ટેન્સો આપ્યા છે, આને ધ્યાનમાં રાખીને આજે આપણે છે એક સરસ મજાનો ડાયલોગ છે, થોડોક અઘરો છે પણ એને આપણે એનું સોલ્યુશન કરીશું। ચાલો, સૌથી પહેલાં તો વિચ મૂવી વોઝ રિલીઝ યસ્ટરડે નૈતિક સેડ ઋત્વિક। પહેલું જે કન્વર્સેશન થયું એની અંદર બોલનાર ઋત્વિક છે, હિન્દી મીડિયમ, આવો જવાબ મળ્યો। હવે અહીંયા જે જવાબ દીધો એ કેવા પ્રકારનો છે, ચાલો તો એનો મતલબ અહીંયા જવાબ જે દીધો, પ્રશ્ન પૂછ્યો અને ત્યારબાદ આન્સર મળ્યો છે, એટલે કે આ રિપ્લેટ તો થયું પણ એને પૂરું કેવી રીતના કરવાનું, અથવા તો બોલનાર અહીંયા કોણ છે એ આપેલું નથી। વાવ, ઇટ હેઝ માય ફેવરિટ એક્ટર ઇરફાન ખાન। તો એને કીધું કે હિન્દી મીડિયમ જે મૂવી રિલીઝ થયું છે તે મારા ફેવરિટ એક્ટર ઇરફાન ખાન જે છે બરાબર તેમાં છે, અને વાવ કીધું એટલે કે વખાણ કર્યા। ત્યારબાદ ગુડ, અહીંયા ફરીથી એપ્રિસિએટેડ થયું। આઈ ટુ લાઇક હિઝ એક્ટિંગ, મને પણ એની એક્ટિંગ ગમે છે। તો વિદ્યાર્થી મિત્રો ઘણી વખત છે એવા પણ ડાયલોગ આવી જતા હોય છે જેની અંદર એક જ વખત નામ આપેલું હોય, અથવા તો જે સેન્ટેન્સ હોય એની અંદરથી નામ શોધવાનું થાય। આપણે અહીંયા જોયું કે અહીંયા કોઈ બોલનાર નથી, નામ આપેલું નથી, અહીંયા પણ આ વાક્યમાં પણ નથી આપેલું, લાસ્ટવાળા વાક્યમાં પણ નથી આપ્યું। તો હવે આપણે આવા પ્રકારનું સેન્ટેન્સીસ જો આપણી સામે આવશે તો આપણે એનું સોલ્યુશન કેવી રીતના કરવું એ આપણે થોડુંક જોઈ લઈએ। જે લોકો છે, જે વિદ્યાર્થીઓ છે બરાબર, જે લોકોને ફરી આ ઓલરેડી આવડે છે બરાબર છે, તો એ લોકોને કદાચ અહીંયા પ્રોબ્લેમ થતો હોય, આ જે ગુડ અને વાવ છે અહીંયા પ્રોબ્લેમ ન થતો હોય, તો ઘણા બધાને છે ને અહીંયા કરતા એટલે કે ટૂંકમાં કયા સેન્ટેન્સમાં કોણ બોલનાર છે ને કોણ સાંભળનાર છે એમાં પણ તકલીફ થઈ શકે છે। તો આપણે એનો વિગતવાર અભ્યાસ કરીશું, જેથી કરીને જે આ સામાન્ય જે સમસ્યાઓ છે એનું આપણે સોલ્યુશન કરી શકીએ। તો સૌથી પહેલાં જોઈએ, બોલનાર અહીંયા ઋત્વિક છે અને પ્રશ્ન પૂછે છે વિચ મૂવી વોઝ રિલીઝડ યસ્ટરડે નૈતિક। તો અહીંયા ઋત્વિક જે છે એ બોલનાર હોય તો અહીંયા નૈતિકને જ અનુસંધાનમાં કીધું કે નૈતિક કઈ મૂવી જે છે એ રિલીઝ ગઈકાલે થઈ, તો એને કીધું હિન્દી મીડિયમ। એનો મતલબ આ જે છે જવાબ દે એટલે કોણ હશે, હવે નૈતિક જ હોય, કારણ કે એને ઋત્વિકે પૂછ્યું હતું નૈતિકને, તો નૈતિક જ જવાબ આપે, બીજા કોઈનું નામ આપેલું નથી। તો આવા કે નૈતિક બોલ્યો હોય તો વાવ, ઇટ હેઝ માય ફેવરિટ એક્ટર ઇરફાન ખાન। તો પાછો એ જે પ્રશ્ન જે પૂછનારો હતો પહેલાં એને ફરીથી જવાબ મળ્યો, તો એનો મતલબ એના પછી જવાબ મળ્યો તો પાછો બોલનાર કોણ હશે, તો ઓબ્વિયસ ઋત્વિક જ હોય, રાઈટ। ધેન ગુડ, ગુડ, આઈ ટુ લાઇક હિઝ એક્ટિંગ। એનો મતલબ પહેલાં ઋત્વિક બોલે, ત્યારબાદ નૈતિક બોલે, ફરીથી ઋત્વિક બોલે, તો ઓબ્વિયસ આ પાછું કોણ બોલ્યું હશે, તો નૈતિક બોલ્યો હોય। તો આ રીતનું છે એ આપણે સોલ્યુશન કરવાનું, જ્યારે કોઈ વાક્યની અંદર નામ છે આ રીતના આપેલું હોય તો એનું સોલ્યુશન છે એ આપણે આ રીતે કરી શકાય। હવે સૌથી પહેલાંનો જવાબ લખવો હોય તો શું કરવાનું, તો લખ્યું છે વિચ મૂવી વોઝ રિલીઝ યસ્ટરડે। પહેલાં તો આપણે જે સામાન્ય વસ્તુ છે એ ખબર છે એ જ લખી નાખ્યું। પહેલાં તો ઋત્વિક, અહીંયા સેડ લખ્યું છે, પ્રશ્નાર્થ વાક્ય છે, પ્રશ્નાર્થ હોય તો આપણને ખબર જ છે કે આરવી તરીકે તેનો ઉપયોગ કરાય। જેમ કે સૈડ લખ્યું હોય એટલે ભૂતકાળ કહેવાય, માની લો સૈડની જગ્યાએ સૈઝ લખ્યું હોત તો, અથવા તો ટેલ્સ કે એવું કંઈ આપેલું હોય, કાં વિલ સહી લખ્યું હોય તો આપણે યાદ રાખીશું ફરીથી કે અનચેન્જ પ્રકારના જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના જે આપણે ટોપિક ભણી ગયા જેની અંદર કોઈ જાતનો ફેરફાર ન થતો હોય, એટલે કેવી રીતના, તો રૂલ્સ જરાક યાદ કરી લઈએ। જ્યારે આપણે આરવી જે છે સાદા વર્તમાન કાળમાં
અને સાદા ભવિષ્યકાળમાં આરવી જો આપ્યો હોય તો આરએસના વાક્યમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી, પણ જ્યારે આરવી જે છે એ ભૂતકાળમાં આપેલો હોય તો આરએસના વાક્યમાં કાળ મુજબ ફેરફાર થાય. તો અહીંયા જોવાનું સેડ લખ્યું છે, ઓકે. તો હવે પાછું ત્રીજો પોઈન્ટ, સેડ લખ્યું હોય ભૂતકાળમાં કાળ મુજબ ફેરફાર થાય, પણ માની લો કે આરએસનું વાક્ય સનાતન સત્ય હોય, ગણિત વિજ્ઞાનના સૂત્રોને આધારિત હોય કે એવા કોઈ શબ્દ સમૂહ કે સુવાક્ય કે સુવિચાર આપેલું હોય તો બી આરએસના વાક્યમાં ફેરફાર થતો નથી. પણ અહીંયા વાત થાય છે બરાબર અલગ પ્રકારની, એટલે કે આમાં ફેરફાર થાય. તો પહેલાં લખી નાખો આપણે ઋત્વિક. હવે પ્રશ્નાર્થ વાક્ય હોવાના કારણે આપણે આરવી તરીકે શું લખાય? તો આપણી પાસે ઘણી બધી ચોઈસ છે. જેમ કે આપણે પહેલાં છે આસ્ક્ડ લખી શકાય, ઓકે. ત્યારબાદ સેકન્ડ ઇન્ક્વાયરી લખી શકાય, ઇન્ક્વાયર્ડ ઓફ લખી શકાય, પછી ઇન્સિસ્ટેડ લખી શકાય, અને લાસ્ટમાં વોન્ટ ટુ નો આ પણ આપણે લખી શકાય. જે આપણને યાદ રહીએ ને તે આપણે લખવું. અને સૌથી વધારે જે છે એ આસ્ક્ડનો જ ઉપયોગ થાય છે, એટલે આપણે પણ આસ્ક્ડ જ લખશું. ઋત્વિક આસ્ક્ડ કેને કરે છે? તો નૈતિક. નૈતિક. ઋત્વિક આસ્ક્ડ નૈતિક. હવે આટલું કામ થઈ જાય ત્યારબાદ આરએસના વાક્યને આપણે છે એ અહીંયા લખવાનું થાય, પણ એ લખીએ એ પહેલાં આપણે છે એ ચેક કરવું પડે કયા કાળનું છે. તો અહીંયા લખ્યું છે આસ્ક્ડ. આસ્ક્ડ આવે તો આપણે હવે કન્જક્શન જોવાનું છે. ડાયરેક્ટ આપણે સેન્ટેન્સ અહીંયા મૂકી ન શકીએ. આ સેન્ટેન્સને ત્યાં લખવા માટે આપણે સૌપ્રથમ છે એ કન્જક્શન શોધવું પડે. તો અલગ અલગ સેન્ટેન્સો હોય તો એના અલગ અલગ કન્જક્શન બનતા હોય. જેમ કે વિધાન વાક્ય હોય તો આપણે ધેટ લખીએ, ઉદ્ગાર વાક્ય હોય તો ધેટ આવશે, પછી આજ્ઞાર્થ વાક્ય હોય તો ટુ હકાર, નોટ ટુ નકાર આવે. એ જ રીતના પ્રશ્નાર્થ વાક્ય હોય તો અહીંયા વિચારવું પડશે, કારણ કે પ્રશ્નાર્થ વાક્ય હંમેશા છે એ બે પ્રકારના હોય. પહેલો પ્રકાર સહાયકારક ક્રિયાપદની મદદથી બનતા પ્રશ્નાર્થ વાક્યો જેની અંદર WH કે હાવ કે નો આવે. સેકન્ડ WH હાવ નો ઉપયોગ કરીને બનતા પ્રશ્નાર્થ વાક્ય, એટલે આપણે એને કહેશું પ્રશ્ન સૂચક વાક્યથી બનતા પ્રશ્નાર્થ વાક્યો. પ્રશ્ન સૂચક શબ્દો આપ્યા હોય તેના આધારિત જે સેન્ટેન્સ જે પ્રશ્ન બને છે એવા પ્રકારના. તો જોયું આપણે કે અહીંયા વિચ લખ્યું છે. વિચ લખ્યું હોય તો અહીંયા આપણે એ બીજો પ્રકારનો જે કીધો, જેમ કે WH ના હાવનો ઉપયોગથી થતા પ્રશ્નાર્થ વાક્યો હોય તો એ પોતે જ કન્જક્શન બની જાય. એનો મતલબ વિચ આપ્યું હોય તો વિચ બની જાય, હાવ આપ્યું હોય તો હાવ બની જાય, વોટ આપ્યું હોય તો વોટ બની જાય, વેન, વેર, વાય કાંઈ પણ આપેલું હશે તો એ પોતે જ કન્જક્શન બને છે. ત્યારબાદ વાત કરીએ કે સહાયકારક ક્રિયાપદ. સહાયકારક ક્રિયાપદ આપેલું હોય તો ઇફ અથવા તો વેધરનો ઉપયોગ કરીએ છીએ, કારણ કે સહાયકારક ક્રિયાપદ છે પોતે કન્જક્શન બની શકે નહીં. તો હવે આપણી પાસે વિચ મૂવી લખ્યું છે, તો વિચ અને મૂવી આ આખું જે છે એ પ્રશ્ન વાક્ય બનશે. વિચ સાથે મૂવી છે એ આપણે લખવું પડે. વિચ હોય પછી હુઝ હોય, તો આ એવા પ્રકારના પ્રશ્નાર્થ વાક્યો છે જેની સાથે જે કર્મ છે ને જોડાયેલું હોય. આપણે એને એડ કરેલું હોય તો અહીંયા આપણે સાથે લખવું પડે, આપણે એને છોડી ન શકીએ. તો વિચ મૂવી લખ્યું છે તો પહેલાં સૌથી પહેલાં આપણે કન્જક્શન બનાવીશું વિચ મૂવી. પછી આપેલું જે વાક્ય હોય એને આપણે બનાવી દેશું. શું બનશે? તો આપણે યાદ રાખીશું કે આપેલું જે વાક્ય છે એ વિધાનમાં ફેરફાર થાય. હવે અહીંયા વિચ મૂવી લખ્યું છે તો વિચ મૂવી લખી નાખ્યું, બરાબર છે. વોઝ રિલીઝડ યસ્ટરડે, તો વિચ મૂવીને આપણે વિચ મૂવી કરી નાખ્યું. વિચ મૂવી લખી નાખ્યું. ત્યારબાદ હવે જોવાનું વોઝ રિલીઝડ યસ્ટરડે, વોઝ લખ્યું છે, ઓકે. પછી રિલીઝડ બી લખ્યું છે, એનો મતલબ આ પેસિવનું આપેલું છે, પણ આપણે એનાથી કંઈ ફરક ન પડે. પણ યાદ આમ રાખવાનું છે જ્યારે વોઝ કે વેર આવે ત્યારે આપણે હેડબીન થાય, એટલે એનો મતલબ વોઝ લખેલું હોય કે વેર લખેલું તો એ નીકળી જાય, અને તે ત્યારબાદ છે હેડબીન આપણે લખવું પડે. તો વિચ મૂવી હેડ
બીન રિલીઝ તો લખેલું જ છે, તો આપણે રિલીઝનું રિલીઝડ લખીએ. રિલીઝડ. વિચ મૂવી હેડ બીન રિલીઝડ યસ્ટરડે એટલે શું થાય? તો કાળસૂચક શબ્દ છે, તેને આપણે ચેન્જ કરવો પડે. યસ્ટરડેનું ધ ડે બિફોર લખી શકાય. સેકન્ડ પ્રીવિયસ ડે પણ આપણે લખી શકાય. તો ધ પ્રીવિયસ ડે ફૂલ સ્ટોપ. આપણું પહેલું વાક્ય જે છે એ આપણે અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. હવે ઋત્વિક બોલતો હોય તો નૈતિકે જવાબ હવે આપવાનો થાય, તો એનો મતલબ હિન્દી મીડિયમ એને એવું કીધું. હવે જો માની લ્યો કે અહીંયા નૈતિક લખ્યું છે, તો અહીંયા આમ પણ લખી શકાય, ઋત્વિક એડ્રેસિંગ ટુ નૈતિક એન્ડ આસ્કડ. આવું પણ ઘણા બધા લખતા હોય તો બી સાચું પડે છે. એડ્રેસિંગ એટલે સંબોધન કરીને બોલાવવો એવા અર્થમાં આપેલું હોય ત્યારે એમ પણ લખી શકાય. ચાલો, આ સીધું હતું, તો આ રીતનું જ આપણે લખશું તો એ બેટર રહેશે. એવું વધારાના શબ્દ એડ કરીને અહીંયા પેપર ચેકર હોય એને આપણે કન્ફ્યુઝ કરવાની જરૂર નથી. તો એને કીધું હિન્દી મીડિયમ, તો બોલનાર કોણ છે? નૈતિક. તો આપણે પહેલાં નામ લખી નાખશું. જે જગ્યાએ આપણો ફકરો જ પહેલો જે પોઈન્ટ જે પૂરો થાય ત્યાંથી જ નવું લખી નાખવાનું, અલગથી લખવાનું નહીં. તો લખીશું નૈતિક. માની લ્યો કે નૈતિક નથી લખવું, તો તમે એની જગ્યાએ હી લખી શકો છો. સર્વનામ પણ ઉપયોગ કરી શકાય, પણ જ્યાં સુધી નામ હોય તો એ બેટર રહેશે, સારું લાગશે નામ લખવું. એટલા માટે હંમેશા નામ લખવું જોઈએ. પણ તમારે માની લો નામ નથી લખવું તો તમે સર્વનામ પણ લખી શકો છો, જેમ કે હી. પછી આ રિપ્લાઇડ કરવાનો છે તો રિપ્લાઇડ, તો પાછું સામેવાળું ઋત્વિક, તો ઋત્વિકની જગ્યાએ આપણે લખી શકાય હિમ. હી નહીં, કારણ કે SVO એટલે કે અહીંયા હી પણ આવશે. જેમ કે લખી જ બતાવું. પહેલાં આવશે અહીંયા પ્રશ્ન પૂછો હોય તો હિન્દી મીડિયમ જવાબ મળ્યો, તો એનો મતલબ એવું થાય કે અહીંયા આ એને જવાબ આપ્યો છે. જવાબ આપ્યો હોય તો આપણે રિપ્લાઇડ લખી શકાય, કાં તો આન્સર્ડ લખાય. રિપ્લાઇડ કેને કરે છે? તો ઋત્વિક. આ પહેલી રીત. માની લો કે અહીંયા આપણે રીત બદલાવી છે, જેમ કે આપણે નામ નથી લખવા, તો આની જગ્યાએ શું લખી શકાય? તો ઋત્વિક બોલનાર છે એટલે કર્તા કહેવાય. કર્તા છે તો એના માટે હી સર્વનામ આવશે. ત્યારબાદ રિપ્લાઇડ, તો આ રિપ્લાઇડ લખી નાખવાનું. ઓકે, સાંભળનાર કોણ છે? ઋત્વિક. ઋત્વિકની જગ્યાએ પણ આપણે ફેરફાર કરવો પડે, તો એનો મતલબ ઋત્વિક છે એ પણ છે એ હીમાં આવશે, તો હી લખવું પડે. પણ હા, આપણે આમ યાદ રાખવાનું, અહીંયા હી લખીએ તો ખોટું પડી જાય. ક્યારે સાચું ન કહેવાય. સાચું ક્યારે કહેવાય? તો આપણે આમ યાદ રાખવાનું, હી એટલે એસ, રિપ્લાઇડ એટલે વી કહેવાય. તો એનો મતલબ અહીંયા મારે કો મેકવો પડે, એટલે કર્મ મેકાય. તો હીનું કર્મ થાય હિમ, તો એનો મતલબ હિમ. તો હિમ લખું તો સાચું પડશે. તો અહીંયા આપણે આ જો સર્વનામનો ઉપયોગ કરવો હોય તો આ રીતે લખી શકાય, પણ એના કરતાં ઓલરેડી નામ આપેલા જ છે. તો નામ આપેલા હોય તો નામ લખશો તો એ વધારે બેટર લાગશે. બાકી જો આપણે સર્વનામનો ઉપયોગ કરવો હોય તો આપણે સર્વનામ પણ છે એ વાપરી શકીએ છીએ. ચાલો, તો નૈતિક રિપ્લાઇડ ઋત્વિક વાક્યને જોડવા માટે કંજક્શન તરીકે શું આવે? તો એનો મતલબ આવશે ધેટ. શા માટે ધેટ આવે? તો આપણે જોવાનું વાક્ય છે એ કેવું છે? વિધાન. વિધાન વાક્ય હોય તો વિધાનની અંદર કંજક્શન તરીકે હંમેશા માટે ધેટ આવે છે. એટલા માટે આપણે ધેટ લખ્યું. ત્યારબાદ આનો જવાબ છે ને એ કંઈક અલગ પ્રકારનો છે. જેમ કે એને કીધું વિચ મૂવી વોઝ રિલીઝડ યસ્ટરડે. ગઈકાલે કયું મૂવી રિલીઝ થયું? તો એને કીધું હિન્દી મીડિયમ. તો આનો જવાબ છે એ બે રીતે લખી શકાય. પહેલી રીત, માની લો કે ઇટ એમ એવું કીધું કે હિન્દી મીડિયમ, તો આનો જવાબ કંઈક આવો હશે કે બે રીતે લખી શકાય. જેમ કે એમ કીધું હોય ઇટ વોઝ અ હિન્દી મીડિયમ. આ સીધો અને સરળ જવાબ છે. પહેલાં લખી નાખીએ ત્યારબાદ સમજાવું. તો એને આવું કીધું, ઇટ વોઝ અ હિન્દી મીડિયમ ફૂલ પોઈન્ટ. તો અધૂરું વાક્ય હતું, આપણે એને પૂરું કર્યું. માની લો કે આ આન્સર છે, કદાચ આમાં તમને કન્ફ્યુઝન થતી હોય તો હું બીજો આન્સર પણ આનો હજી કરી આપું. કેવી રીતના?
તો ઉપરનું જે સેન્ટેન્સ હોય ને એને ધ્યાનમાં રાખીને તમે લખી શકો છો કેવી રીતના લખાય. તો અહીંયા કીધું વિચ મૂવી હેડ બીન રિલીઝ ધ પ્રીવિયસ ડે, તો આનો જવાબ છે એ કદાચ આમ પણ આપી શકે છે. અહીંયા એમ કીધું કે વિચ મૂવી વોઝ રિલીઝ યસ્ટરડે, તો નૈતિક આવું બોલી શકે કે ઇટ વોઝ હિન્દી મીડિયમ રિલીઝડ યસ્ટરડે, આમ પણ જવાબ આપી શકે છે. તો એને આપણે કન્વર્સેશન આપણે એને ડાયરેક્ટ ચેન્જ કરી શકીએ છીએ. પણ આ જે મેં જવાબ લખ્યો એકદમ સીધો ને સરળ છે. ડાયરેક્ટ એવું કીધું કે ઇટ વોઝ અ હિન્દી મીડિયમ, તો એ હિન્દી મીડિયમ જ લખ્યું છે તો એનો પૂરો જવાબ કંઈક આવો થાય, ઇટ વોઝ અ હિન્દી મીડિયમ. પછી લખવાની જરૂર નથી કે રિલીઝડ ધ પ્રીવિયસ ડે, એવું પૂરું ન લખો તો ચાલે, પણ હિન્દી મીડિયમ છે એનો અધૂરો જે જવાબ છે એનો આ રીતનો આપણે પૂરો કરવાનો આવે. તો નૈતિક રિપ્લાઇડ ઋત્વિક ધેટ ઇટ વોઝ અ હિન્દી મીડિયમ મૂવી લખવું હોય તો લખી શકો પાછળ, પણ જરૂર નથી. ચાલો, એટલે કે સેકન્ડ વન પણ કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે જોઈએ છે અહીંયા એવું કીધું કે વાવ, માત્ર ને માત્ર વાવ કીધું. ત્યારબાદ અહીંયા જોઈએ તો ખબર પડશે કે આ તો એક્સક્લેમેટરી સાઇન છે, નિશાની છે. તો એનો મતલબ બોલનાર કોણ હશે? પહેલાં ઋત્વિક બોલ્યો, ત્યારબાદ નૈતિક આવ્યો, તો ફરીથી ઋત્વિક જ બોલશે. ઓકે, તો લખી નાખવાનું ઋત્વિક શું બોલે છે? વાવ. વાવ પછી શું આપેલું છે? ઉદ્ગાર ચિહ્નની નિશાની. તો એનો મતલબ અહીંયા આપણે લખી શકવું પડે એક્સક્લેમ્ડ. કેવું છે એક્સક્લેમ, કેવું કર્યું એને? તો વખાણ કર્યા છે. યસ, પ્રેઝ લખી શકાય. એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ, એક્સક્લેમ્ડ વિથ ગ્રેટ પ્લેઝર. જે બી લખવું હોય, સપોઝ લખવું છે મારે એક્સક્લેમ્ડ વિથ ગ્રેટ પ્લેઝર, આ તમે લખી શકો છો, કારણ કે એને ખુશી વ્યક્ત કરતા કરતા એને છે ને વખાણ કર્યા છે, એમ પણ લખી શકાય. માની લો કે આમ નથી લખવું તો એક્સક્લેમ તો આવશે જ. બીજી રીત કઈ તો વિથ ગ્રેટ રાખવું હોય તો રાખો, અથવા ન બી રાખો તો બી ચાલશે, પણ વિથ પ્રેઝ આમ પણ લખી શકાય. જે બેટર લાગે, જે તમને યાદ રહે એવા પ્રકારનું છે એ તમે લખી શકો છો. ડાયરેક્ટ પણ લખાય કે ઋત્વિક એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ, અથવા તો ગ્રેટ પ્રેઝ, અથવા તો એક્સક્લેમ્ડ વિથ ગ્રેટ પ્લેઝર. જે બી યાદ રહે એ આપણે અહીંયા લખી શકીએ છીએ. બંને સાચું જ થાય. બરાબર છે? તો આપણે છે ને ઉપર જે લખ્યું પ્લેઝર એને આપણે રાખીએ, અથવા તો તમારે માની લો કે પ્રેઝર નથી યાદ રહેતું તો પ્રેઝ તો રહેશે. બરાબર, તો એ પણ ચાલશે. તો એક્સક્લેમ્ડ વિથ ગ્રેટ પ્લેઝર એટલું થઈ ગયું. તો ત્યારબાદ પછી લખવાનું છે. હવે જો આપણે અહીંયા જોઈએ, આપણું કામ અહીંયા વાવ જે છે ને એનું પૂરું કર્યું. યાદ આપણે આવી રીતના રાખશું કે જ્યારે કોઈ પણ સેન્ટન્સની અંદર વાવ જેવો શબ્દ આવશે ત્યારે એનો મતલબ આ જ આપણે લખવું જોઈએ. વિથ ગ્રેટ પ્લેઝર, વિથ વખાણ કરે છે તો એપ્રિસિએશન લખી શકો છો, અથવા તો પ્રેઝ લખો તો બી સાચું પડે છે. તો કંઈ પણ લખી શકો, પણ એક્સક્લેમ્ડ વિથ લખવું પડશે. ચાલો, આ કમ્પ્લીટ થઈ ગયું. ત્યારબાદ હવે આપણે પહોંચ્યા અહીંયા ઇટ. એના પછીનું સેન્ટેન્સ કેવા પ્રકારનું છે? તો અહીંયા પૂર્ણવિરામ છે, તો પૂર્ણવિરામ બેમાં જ આવે. જેમ કે ઉદ્ગારમાં જેમ કે એક આજ્ઞાત વાક્યની અંદર આવશે સેકન્ડ વન, એક છે એ વિધાન વાક્યમાં આવે. તો આજ્ઞાત વાક્ય હોય તો શરૂઆત ક્રિયાપદથી ચાલુ થાય, ક્યારેય છે એ કર્તા આપેલો નથી. જેમ કે ઇટ કર્તા આપેલો છે, એનો મતલબ આ વિધાન વાક્ય છે. વિધાન વાક્ય હોય ત્યારે શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં તો વાક્યને ડાયરેક્ટ તો લખાય નહીં, પહેલાં તો એન્ડ લખવું પડશે. ઓકે, એન્ડ લખી નાખ્યું. હવે આપણે એન્ડ બાદ જે છે આનું છે ને ભાવાર્થ નાખવાનો. જેમ કે અહીંયા લખ્યું ઇટ હેઝ માય ફેવરિટ એક્ટર ઇરફાન ખાન, એને સીધો જવાબ દીધો છે, એનો મતલબ પ્રશ્નનો જવાબ તો નથી જ. બરાબર છે? અને બીજા કોઈ અનુસંધાનમાં પણ નથી આપ્યો. તો આ જે જવાબ આપ્યો છે એ નોર્મલ જવાબ છે. તો એનો મતલબ વિધાન વાક્ય છે, નોર્મલ જવાબ હોય. સીધી વાત છે તો ટોલ્ડ લખાય, અથવા તો સેડ પણ લખાય. આપણે ટોલ્ડ લખવું વધારે બેટર રહેશે. જો સેડ લખો છો
તો પણ ખોટું ન પડે, સાચું જ પડશે. પણ એના કરતાં ટોલ્ડ લખવું વધારે સારું, કારણ કે બે વ્યક્તિ બોલનાર અને સાંભળનાર હાજર હોય ત્યારે હંમેશા છે એ ટોલ્ડ વાપરવું જોઈએ વિધાન વાક્યમાં. સેડ છે એનો બહુ ઉપયોગ રેરલી થાય, તો કદાચ લખાઈ જાય તો બી સાચું પડશે. ન લખવું હોય તો ટોલ્ડ લખવું વધારે બેટર કહેવાય. આટલું લખાઈ જાય, બેમાંથી એક લખવાનું, બંને ભેગા ન લખતા. આ તો મેં ફોર એક્ઝામ્પલ સમજાવવા માટે લખી જાય. ટોલ્ડ લખશું આપણે, ઓકે. ત્યારબાદ એટલું થઈ જાય પછી ઇટ હેઝ માય ફેવરિટ એક્ટર ઇરફાન ખાન, આવું એને કીધું. તો ઇટનું શું કરશું? તો ઇટ જે છે એનું ઇટ જ રહે. શા માટે રહે? તો આપણે આમ યાદ રાખીશું, જ્યારે બોલનાર અને સાંભળનાર બેમાંથી એકેયને લાગુ ન પડતું હોય અને ત્રીજી વસ્તુ કે બાબત કે કોઈ વ્યક્તિની જ્યારે વાક્યમાં વાત કરવામાં આવે ત્યારે એ વસ્તુમાં છે કે એ વ્યક્તિનું નામ હોય કે કાંઈ પણ એમાં ફેરફાર થતો નથી. કારણ કે ઋત્વિક જો બોલતો હોય તો પોતા માટે આઈ, મી, માય અને માઇન વાપરી શકે. તો એ ઋત્વિક સાંભળનારો તરીકે આપેલો હોય, બોલવામાં છે આઈ વાપરી શકે, સાંભળનાર હોય તો એ પોતે યુ બનશે. એટલે સામેવાળી વ્યક્તિ માટે છે યુ, યોર અને યોર્સનો ઉપયોગ કરશે. પણ જ્યારે એ આઈ અને યુ એના સિવાયનું કોઈ વ્યક્તિનું નામ આપેલું હોય તો ફેરફાર થતો નથી. એનો મતલબ બોલનાર પ્રમાણે સાંભળનારના ફેરફાર થાય, સાંભળનાર પ્રમાણે બોલનારના ફેરફાર થાય છે. તો આ ત્રીજી વ્યક્તિ અથવા ત્રીજી વસ્તુ અથવા ત્રીજી બાબતની જ્યારે ચર્ચા કરવામાં આવે ત્યારે એ બંને વ્યક્તિને લાગુ નથી પડતું, અને બંને વ્યક્તિને લાગુ ન પડે ત્યારે જે આપ્યું હોય છે ને એને એમણે મૂકી દેવાનું. તો ઇટનું ઇટ રહેશે. હેઝ લખ્યું છે તો સાદો વર્તમાનકાળ પણ કહી શકાય અને પૂર્ણ વર્તમાનકાળ પણ કહેવાય, સાથે ક્રિયાપદ નથી આપેલું એટલા માટે. તો હેઝનું તો હેડ થવાનું જ છે, ઓકે. તો ઇટ હેડ માય એટલે કે એની વાત થાય, ઓકે. જેમ વાત થઈ આઈ, મી, માય અને માઇન, આની વાત કરે ત્યારે એ હંમેશા બોલનાર પોતા માટે વાપરે. તો અહીંયા બોલનાર કોણ છે? બોલનાર છે એ પહેલાં જ આપણે નક્કી કરી લીધું, ઋત્વિક છે. ઋત્વિક કેમ આવશે? તો એ એક છોકરાનું નામ છે એટલે હિમાં આવે, હીનું થશે હિમ. અહીંયા માય છે તો માયનું થાય હીઝ. ત્યારબાદ માઇન છે તો પાછું પણ એનું હીઝ થાય. તો એને માય વાપર્યું છે, એનો મતલબ આપણે વાપરવું પડે હીઝ, ઓકે. તો કેવી રીતના આપણે ચેન્જ કર્યું? તો આપણે આમ યાદ રાખવાનું, બોલનાર પોતા માટે આઈ, મી, માઇન અને માઇન વાપરી શકે છે. તો એનું સર્વનામ પ્રમાણે આપણે ફેરફાર કરવાનો. એ પોતે કેમ આવશે? હિમાં. તો એને માય વાપર્યું છે તો સંબંધક રૂપ વાપર્યું છે, તો આપણે પણ એનું સંબંધક રૂપનો ઉપયોગ કરવો પડે. જેમ કે અહીંયા આપેલું જ છે હીઝ, તો એનો સંબંધક રૂપ થયો. તો આપણે પણ અહીંયા ઇટ હેઝ હીઝ ફેવરિટ એક્ટર ઇરફાન ખાન. ફૂલ પોઈન્ટ વિધાન વાક્ય છે. ચાલો, તો એને જવાબ દીધો ઇટ હેઝ માય ફેવરિટ એક્ટર ઇરફાન ખાન. તો જવાબ હતો કે હા, તો ઇટ હેડ હિઝ ફેવરિટ એક્ટર ઇરફાન ખાન. ફૂલ પોઈન્ટ ત્યાં સીધું ને કમ્પ્લીટ. હવે આપણે પહોંચ્યા અહીંયા લખેલું છે ગુડ. ગુડની જગ્યાએ નાઇસ પણ હોઈ શકે, અથવા તો આના જેવા બીજા શબ્દનો પણ ઉપયોગ કરેલો હોય. આ મેઇન કન્વર્સેશન છે એનું ઇનડાયરેક્ટમાં ફેરવવાનું એક જ રીઝન કે આવા શબ્દ આવે ને ત્યારે આપણે શું કરવું જોઈએ. હજી આપણે બીજા પણ જોશું, જેમ કે સોરી લખવું હોય કે આવા બધા આવે ત્યારે શું કરવું જોઈએ. આ કન્ફ્યુઝનનો પોઈન્ટ છે દરેક વિદ્યાર્થીઓ માટે. તો અહીંયા નાઇસ લખ્યું છે અથવા તો ગુડ લખ્યું હોય, તો માત્ર અને માત્ર છે ને આ ગુડ છે ને એ પોતે શું દર્શાવે છે? ભાવાર્થ. એનો છે ને ભાવ દર્શાવે છે. ગુડ એટલે સારું, એનો મતલબ આ વખાણ પણ થયા, ઓકે. તો વખાણ કરે તો શું લખવાનું છે? તો સૌથી પ્રથમ પહેલાં તો આપણે નક્કી કરીએ, ઋત્વિક બોલ્યો, ત્યારબાદ નૈતિક બોલે છે, પાછો ઋત્વિક બોલે છે, હવે નૈતિક બોલે છે. તો નૈતિક બોલે છે તો પહેલાં એટલું તો કામ આપણે કરી જ નાખવાનું છે કે નામ છે એ લખી નાખીશું નૈતિક. નૈતિક આવી ગયું, ઓકે. ત્યારબાદ લખ્યું છે ગુડ. પછીનું વાક્ય આપેલું છે આખે આખું વિધાન.
ઓકે ગુડ, એટલે એનો મતલબ અહીંયા પ્રશ્ન નથી પૂછ્યો કે બીજી કાંઈ વાત પણ નથી થઈ, ભાઈ પોતાની રીતે બોલે છે. તો અહીંયા ગુડ જે છે ને એ વખાણ કર્યા કહેવાય. વખાણ કરે તો એપ્રિસિએટેડ લખી શકાય, પ્રેઝ લખાય, પણ કેવા અર્થમાં લખશું? તો નૈતિક ડાયરેક્ટ લખી શકાય એપ્રિસિએશન તો પણ ચાલે. જેમ કે લખાય નૈતિક ટોલ્ડ વિથ પ્રેઝડ, નૈતિક ટોલ્ડ વિથ એપ્રિસિએટેડ અથવા તો નૈતિક એપ્રિસિએટેડ એમ કરીને શું લખશું? કેનો ખ્યાલ છે? પોતાનો ખ્યાલ રજૂ કર્યો તો ઋત્વિક કન્સર્ન, ઋત્વિક કન્સર્ન પણ લખી શકાય. તમને જે બેટર લાગે એનો તમે ઉપયોગ કરી શકો છો. ઓકે, તો અહીંયા ગુડ લખ્યું છે તો સૌથી પહેલાં આપણે શું કરીશું? ગુડ છે તો ડાયરેક્ટ પ્રેઝ પણ લખાય, જેમ કે નૈતિક લખ્યું છે તો હું આવી રીતના લખી શકું. વખાણ કર્યા છે તો ડાયરેક્ટ જેમ કે લખી શકાય પ્રેઝડ. પછી કેને પ્રેઝ કરે છે, બરોબર છે. પછી એન્ડ ડાયરેક્ટ લખી શકાય. તો ગુડની જગ્યાએ આપણે શું લખ્યું? પ્રેઝ. ડાયરેક્ટ છે એ તમે લખી શકો છો. અથવા તો માની લો કે એની જગ્યાએ બીજું શું લખવું છે તો એપ્રિસિએટેડ લખાય, આ પણ ચાલે, બરોબર છે. તો આપણને જે બેટર લાગે એ લખી શકાય, બરોબર છે. અને પછીનું વાક્ય છે એ વિધાન છે તો ડાયરેક્ટ એન્ડ એડિટ કરશું, બરોબર છે. તો આપણે અહીંયા લખી નાખીએ શું લખશું? તો સૌથી વધારે બેટર કયું સારું લાગશે? બરોબર, તો લખીએ આપણે ઋત્વિક એપ્રિસિએટેડ, એપ્રિસિએટેડ લખો અથવા તો લખશું પ્રેઝડ. બેમાંથી એક લખી શકાય. કેના ઉપર? તો ઋત્વિકનો જે વિચાર હતો ને એના ઉપર. તો આપણે લખી શકાય નોર્મલી ઋત્વિક કન્સર્ન, આમ પણ લખી શકાય. એનો જે ખ્યાલ હતો તેના ઉપરથી છે આપણે લખાય. એપ્રિસિએટેડ લખો તો બી સાચું, પ્રેઝ લખો વખાણ કરે છે, બરોબર છે, તો બી સાચું. તો ડાયરેક્ટ લખવાનો જેમ કે નૈતિક એપ્રિસિએટેડ અથવા તો પ્રેઝ ઋત્વિક કન્સર્ન, એના વિચાર છે એના ઉપર એના ઉપર વખાણ કરે. એને કીધું વાવ ઇટ ઇઝ માય ફેવરિટ એક્ટર ઇરફાન ખાન, તો એ કીધું ગુડ, સારો છે. આઈ ટુ લાઈક હિમ, મને પણ તેની એક્ટિંગ ગમે છે. તો એનો જે વિચાર હતો એના પર કન્સર્ન એના ઉપર છે વાત કરીને એને આગળ વાત કરી. તો આ બેમાંથી ગમે તે તમને જે બેટર યાદ રહે એ લખી શકાય. આ પણ લખો અથવા તો આ પણ લખો, બરોબર છે. માની લો તમને આ યાદ ન આવે તો એ લખવાની જરૂર નથી, તો ડાયરેક્ટ લખો નૈતિક એપ્રિસિએટેડ એન્ડ કરીને આગળ વાક્ય ચાલુ કરી દેવાય, એમ પણ ચાલશે. જે બેટર યાદ રહે તે તમે લખી શકો છો તમારી રીતના. ઓકે, તો નૈતિક એપ્રિસિએટેડ લખો કે પ્રેઝ લખો, ઋત્વિક કન્સર્ન, ફૂલ પોઈન્ટ. પછી લખ્યું છે જોવાનું વિધાન વાક્ય છે. ઓકે, તો વિધાન વાક્ય છે તો પહેલાં લખી નાખશું, પોઈન્ટ નથી કરો, આપણે લખશું એન્ડ. હવે એક વાક્ય જ્યારે ગુડ છે કે નાઇસ છે કે એવું કંઈ આપેલું હોય, સાથે બીજું એક વાક્ય વિધાન આપેલું હોય તો એને એડેડ કરવાનું હોય, એટલે વધુ ઉમેરીને બોલીએ તો એને એડેડ. વાક્યને જોડવા માટે કઈ આવે તો ધેટ, એન્ડ એડેડ ધેટ. ત્યારબાદ આઈ એટલે કોણ બોલનાર છે? તો નૈતિક. નૈતિક કેમ આવે? તો હીમાં, જેમ કે હમણાં આપણે થોડી વાર પહેલાં જ વાત કરી, જ્યારે બોલનાર છે પોતા માટે આઈ વાપરતો હોય તો એનું સર્વનામ જે આવતું હોય એ મુજબ ફેરફાર કરવાના. આઈ એટલે કરતા, તો હી એટલે કરતા. અહીંયા નૈતિક છે તો નૈતિક માટે હી છે. આના પહેલાં ઋત્વિકની વાત થતી હતી તો ઋત્વિક માટે આઈ પોતે વાપર્યું તો અહીંયા માય કરીને, તો એ પણ હીમાં જ આવે એટલે આપણે હી પ્રમાણે ફેરફાર કર્યા. આ પણ હીમાં આવે તો હી પ્રમાણે ફેરફાર કર્યા. અહીંયા સંબંધ ગ્રુપ મૂક્યું હતું તો આપણે સંબંધ ગ્રુપ મૂક્યું. અહીંયા કરતા વાપર્યો છે, આપણે કરતા વાપરીએ છે. એટલે હી પછી ટુ, TWO એટલે તેને પણ લાઇકનું થઈ જશે, સાદો વર્તમાન કાળ થશે તો લાઇક ડ. હી ઇઝ એક્ટિંગ, હી ઇઝ એટલે કેની વાત થાય છે? ધીસ ઇઝ ધ કન્ફ્યુઝન પોઈન્ટ, રાઈટ. પહેલાં પણ મેં વાત કરેલી કે જ્યારે કોઈ બોલનાર છે એ પોતા માટે જો આઈ, મી, માય અને માઇન વાપરે તો એના સર્વનામ પ્રમાણે આપણે ફેરફાર કરશું. તો અહીંયા આપણે જોયું કે આઈ, મી, માય અને માઇન નથી વાપર્યું, તો એક વસ્તુ એ ક્લિયર થઈ ગઈ કે આ પોતા માટે ક્યાંય શબ્દ વાપર્યો નથી. ધેન હવે માની લો કે સાંભળનાર માટે વાપરવું હોય તો એને આવું કંઈક વાપરી શકે, જેમ કે યુ લખ્યું હોય
પાછું યુ લખ્યું હોય, યોર લખ્યું હોય ને યોર્સ લખેલું હોય તો જોઈ લે, યુ નથી લખ્યું, આ પણ કર્મ નથી લખ્યું, સંબંધક પણ લખેલા નથી, તો અહીંયા બોલનાર કે સાંભળનારને લાગુ નથી પડતું. જો એને લાગુ ન પડતું હોય તો આ જે હિઝ છે ને એ ત્રીજી વ્યક્તિની વાત થાય છે. ધેટ મીન્સ ઇરફાન ખાનની વાત થાય છે. જો આની વાત થતી હોય તો એ બેને લાગુ ન પડે, ન પડતું હોય તો જે આપ્યું હમણાં મૂકી દેવાનું. તો હી ટુ લાઇક હિઝ એક્ટિંગ ફૂલ પોઈન્ટ. ધેન હવે આપણે આને સમજી લઈએ ફરીથી લાસ્ટ પોઈન્ટને જ ખાલી. તો એપ્રિસિએટેડ કે પ્રેઝ લખ્યું, એને વિચારવું પડશે, એને વખાણ કર્યા, એન્ડ એડેડ ધેટ હી ટુ લાઇક ધ હિઝ એક્ટિંગ, એને પણ એની એક્ટિંગ ગમે છે. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ વિડીયોની અંદર ફરીથી આવું કંઈક છે ને, જેમ કે આજે જોયું આપણે વાવ હોય કે ગુડ હોય તો આ રીતના આપણે ચેન્જીસ કરી શકીએ. હવે નેક્સ્ટમાં આના જેવા બીજા છે ઘણા બધા, જેમ કે લખેલું હોય, સોરી લખ્યું હોય કે બીજા કે થેન્ક યુ લખ્યું હોય કે અલગ અલગ પ્રકારના આવશે. તો એવા ઉદ્ગાર માત્ર શબ્દો આપેલા હોય તો એની સાથે આખા વાક્યમાં કેમ ફેરફાર કરો એનો આપણે અભ્યાસ હવે નેક્સ્ટ જ્યારે વિડીયો લેક્ચર આવશે તેની અંદર કરશું. વધુ પ્રેક્ટિસ માટે આપણે ગ્રામરની અંદર આમાં ઓલરેડી છે આવા ઘણા બધા સેન્ટન્સો કે આવા ઘણા બધા છે એ આખા છે ડાયલોગ આપેલા છે, તો એનો અભ્યાસ કરી લો જેથી કરીને તમે આની અંદર વધુ છે એ માર્ક મેળવી શકો. અસ્તુ.